એ બી કે વંદે માતરમ જે મંત્ર છે, જે લોકો ધાર્મિક સંદર્ભો સાથે તેનો વાંધો ઉઠાવી રહ્યા છે, તો એની સાથે લેવા માટે ભાજપ પાસે પણ કોઈ યોજના? નહીં નહીં, એટલે મતલબ તમે આપણે આ તો કેવી ડિમાન્ડ થઈ ગઈ, બરોબર છે? હું મારો આત્મા વેચી અને કોઈને મારો કેવી રીતે કરી શકું? વંદે માતરમ એ દેશનો જી. આત્મા છે. એ આત્માને વેચીને કોઈને મારો કરો, આપણે થોડો દલાલી કરવા બેઠા છે, બરોબર છે? શું એમને એ લોકોને એ ખ્યાલ નથી કે ભાઈ આપણે આપણી ધાર્મિક ભાવનાઓને દેશથી ઉપર ન રાખવી જોઈએ? બરોબર છે? જો કોઈ વ્યક્તિ પોતાની ધાર્મિક ભાવનાઓને પોતાની રાષ્ટ્રથી ઉપર રાખે છે, તો પછી એમના પર વિશ્વાસ કેવી રીતે કરવો? બરોબર છે? જી. એવું વિશ્વની જગ્યાએ વિશ્વનો મને કોઈ એક દેશ બતાવી દો, વિશ્વનો કોઈ મને એક પ્રદેશ બતાવી દો કે જ્યાં કોઈ એક વ્યક્તિએ પોતાની રાષ્ટ્ર ભાવનાથી ઉપર પોતાની ધાર્મિક ભાવના રાખી હોય ને ત્યાં એમને ઇજ્જત મળતી હોય. બરોબર છે? કશે પોસિબલ જ નથી. બરોબર છે? અને જ્યાં જ્યાં પણ અથવા તો એક કામ કરો, મને એનાથી ઉલટું વિપરીત બતાવી દો કે કોઈ અન્ય દેશમાં જ્યાં આ પ્રકારના ધાર્મિક લોકોનું શાસન છે, બરોબર છે, ને ત્યાં અન્ય કોઈ માઇનોરિટી એવું રીતના કહે તો એ લોકોની શું હાલત થાય છે ત્યાં? બરોબર છે? એટલે આ તો કેવું થઈ ગયું. બીજી વસ્તુ, તમારી પાસે ઇતિહાસ શું છે? તમારી પાસે ઇતિહાસ એ છે કે વંદે માતરમના ટુકડા કર્યા બાદ પછી પણ એ લોકોએ નથી કરવું. તમારી પાસે ઇતિહાસ એ છે કે જે ભારત માતાના જયના નારાએ આપણના હજારો શહીદોએ પોતાની કુરબાની આપી, એ નારો એમણે નથી સ્વીકાર્યો. ઇતિહાસ આપણી પાસે એ છે કે રઘુપતિ રાજા રામ જેવું ખૂબ જ પવિત્ર ગીતને ઈશ્વર અલ્લાહ તેરો નામ પર કર્યા બાદ પણ તમારી એકતા નથી જળવાઈ રહી. ઇતિહાસ એ છે કે તમે તમારા ખલીફાત આંદોલનમાં તમને ભરપૂર ફાયદો મળ્યો, એના વ્યાજ પેટે તમને શું આપ્યું? મોપલા હત્યાકાંડ આપ્યો. ઇતિહાસ એ છે કે જ્યારે પણ તમને તમારી ધાર્મિક ભાવનાઓને માથા પર ચડાવી છે, તો તમે અમારા તરફથી મળેલી કોઈ પણ પ્રકારની ભેટને તમે હક તરીકે સ્વીકાર્યો છે અને કાયમી હક તરીકે બનાવી દીધો છે. શું તમને અલગથી તમારા ધાર્મિક આધાર પર બોર્ડ નથી મળ્યા? શું તમને તમારા ધાર્મિક આધાર પર વકફ બોર્ડ નતું? શું ધાર્મિક આધાર પર તમને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નથી? તો તમારે હજુ કેટલું જોઈએ છે તમારે આ દેશને? અને જી. આટલું આપ્યા બાદ પણ તમારે હજુ અમારે તમને મનાવવાના? આટલું આપ્યા બાદ પણ હજુ પણ તમારે કોઈ તમારી ધાર્મિક ભાવનાને ઉપર રાખવાની? તમે એક તો પ્રમાણે એવું વાપરો કે ભાઈ અમારી આટલી ડિમાન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે, અથવા તો અમારી આ 10 ડિમાન્ડ હતી, અથવા તો અમારી 15 ડિમાન્ડ છે. તમારી ડિમાન્ડ અનલિમિટેડ છે. આ બાબતે પહેલા એક નાના બાળકની તમે એક હઠ પૂરી કરો અને પછી તમામ હઠની લાઈન લાગી જાય, અને જ્યાં સુધી યુવા વયનો ન થાય ત્યાં સુધી પોતાની હઠ પૂરી કરતા જાઓ, પૂરી કરતા જાઓ, પૂરી કરતા. એ પ્રકારનું વર્તન થઈ ગયું આ તો. જી.